એ લાય લાગે આમાં તો બળે નહીં એવા કાળજાથી ધારે આ દરિયો ખારો ને વીરડો મીઠો દરિયો ખારો પાછો વીરડો મીઠો એવા તો બાપુ એને દાખલા દીધા અને પછી દાના લગાડી કીધું મોજમાં રહેવું ભાઈ મોજમાં રહેવું. હવે ઘણા ને એવું થતું હોય ખીચામાં પૈસા ન હોય કેમ મોજમાં રહેવું નથી, પૈસા હોય તો મોજ તો આપણી અખંડ છે યાર. આનંદ સંત ફકીર કરે એવો આનંદ નાહે અમીરી મેં, એને ક્યાં બગલાના મોહ હતા. અને એવી જ્યારે સરસ મજાની આ ગોહિલવાડની ધીંગી ધરતી લાકડીયા ગામ અને એમાં કાળિયા કુવાની મેલડી ભગવતી મેલી મેલા ભોગવે અને મેલી મેલા ખાય. જીની ફેરે હોય મેલડી એના દખ દારીદર મટી જાય. આ તો મેલી મેલા ભોગવે અને મેલી મેલા ખાય. જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ત્યારે આ દેશમાં ભગવતીને પડકારા કર્યા છે કે દીવો જો આડી વાટનો અમારા કુળમાં કરેલો હોય તો જાવા દેતીની જોગણી અમારી લાખે વાતું એ લાજ. સિદ્ધરાજ જયસિંહ સોલંકી પાટણના રાજા. બધા એમ થોડી વાર ધીરજ રાખજો, ઉતાવળે આંબા પાકે નહીં. સિદ્ધરાજ જયસિંહ સોલંકી પાટણના રાજવી જયરાજભાઈ 12 વર્ષ સુધી જુનાગઢના ઉપરકોટને જીતવા માટે થઈ અને વંશને મટાડવા માટે થઈ અને પાટણમાંથી ઘોડા નીકળ્યા. પણ હવે સાંભળજો, આ ભગવતી કેવી હોય, જગદંબા કેવી હોય, માના પરમાણ કેવા હોય. પાટણપતિના ઘરેથી રાજપૂતાણી નીકળેલા, એમાં થોડી જાજી આમ ઝીણી નાની વાત લાગી ગઈ કાનમાં અને કીધું કે દર્શન નથી કરવા, હોરઠમાંથી પાછા વળો. અને પાટણમાં આવી, પાટણ એટલે ઉત્તર ગુજરાત, એ વેલડા પાછા વળ્યા રાજપૂતાણીના. અને પાટણપતિનું મધ્યાહન તપે સત્તા એવડી મોટી અને કીધું કે ગમે થાય જુનાગઢને ગમે થાય લાખ વાતે જુનાગઢ આપણે લેવું છે. આ બાજુથી પાટણપતિનો હુકમ છૂટ્યો કે જુનાગઢ ઉપર ચડાઈ કરવાની તૈયારી કરો, લાખ વાતે જુનાગઢ લેવાનું. બાગડતા 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 ઘોડાની રમાણું વાગતી આવે, થોડીની ડમરી આખું આપ ઢકાતું આવે, મરણ મેવાડા તણું આજ પીઠી આવે, પાણી ખૂંદતું મોતની થોડીની ડમરી ઉડતી આવે. આખી ફોજ પાટણપતિની ઉત્તર ગુજરાતમાંથી નીકળી ધીરી 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 જ્યાં હોરઠમાં જુનાગઢ સામે હાલી. જુનાગઢમાં એક પછી એક રાના રાજ હાલે. ચુડાસમા કયો તો ભલે રા ડિયાસથી માંડી, રા કવાટથી માંડી, રા ખેંગારથી માંડી, રા નવગણ સુધી વિયાવો. એ જુનાગઢમાં રાના દી તપે. અને આ બાજુ ઉત્તર ગુજરાતના પાટણપતિ અને એની ફોજ આવી, પણ કોઈની તાકાત નથી કે જુનાગઢની એક કાંકરી હલાવી કે ઉપરકોટની. જુનાગઢ આજ પણ તમે જાઓ ઉપરકોટમાં એક કાંકરી હલાવે એવી કોઈની તાકાત નથી. 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ 5 વર્ષ આમ થતા 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 12 વર્ષના વણા વી ગયા. પણ પાટણપતિની ફોજ જુનાગઢ જીતવાના નાકામયાબ રહી. તોપુના રેકડા ખડકી દીધા, પણ જુનાગઢને જીતવું કેમ? પણ મેં કીધું કે આ પથારી ફેરવા વાળા આપણા જ હોય. એટલે કોક એવા પથારી ફેરવીને વ્યા જાય ને પછી જેને ખબર આપણે પથારીની કે પથારી આવી છે. કોઈ ખૂટામણ કરી અને પાટણપતિની ફોજમાં ખૂટામણ કરીને ભળી ગયા. અને ઉપરકોટનો કિલ્લો છે એ પાટણ ઉત્તર ગુજરાતના રાજા સિદ્ધરાજ જયસિંહ સોલંકી કયો પાટણપતિ એ ઉપરકોટનો કિલ્લો આખો જીતવા માટે ફુગળના દરવાજા તોડ્યા. પણ જ્યાં ખબર પડી રાજમાં કે ઉપરકોટ પાટણપતિએ જીતી લીધો છે, સૈનિકો મરાવા માંડ્યા. હવે જાવું ક્યાં? હવે સાંભળજો આ વાત. અને તેથી નક્કી કરી લીધું કે હવે જાવું ક્યાં? હે ભગવતી, હે નવલાખનો બડિયાળી, 12 મહિનાનો 6 મહિનાનો ખાલી બાળક. સાંભળજો આ વાત હું તમને કરું. ખાલી 6 મહિનાનો બાળક જેનું નામ રા નવગણ છે. અને હવે રા નવગણ ને લઈને જાઉં ક્યાં? હું રાજપૂતાણી મુજાણી આયા. અને જ્યારે જ્યારે મુજાણીના દેશની દીકરીઓ તેથી માં પહેલા આગળ આલી છે. જુનાગઢના રા મૂળુના દીકરી જેથી હારે ગયા ને તેથી કાંઈ બાપની આગળ પૈસા ન માંગ્યા. એટલે કીધું દેવું જ હોય તમારે, બાપ છે દીકરીને કહી દે માગી લે બેટા, તું કઈ આપી દઉં. અને બાપુ જેટલું સંતનું સમર્પણ છે ને એટલું જ દીકરીનું છે. એથી 2 તહુ અધર હોય, ઉપર હોય નીચે ન હોય કોઈ દી. શું કામ? કે બાપના ઘરે BMW ફેરવતી હોય, મર્સિડીઝ ફેરવતી હોય, ઓડી હોય, રેન્જ રોવર હોય, કોઈ પણ ગાડી લઈને દીકરી ફરતી હોય. પછી લગ્નનું ટાણું થાય અને પરણાવાની વાત આવે, કંકોત્રી સપાઈ જાય, પછી બધી ચાવીઓ ભેળું કરીને બાપને આપી દે, લ્યો બાપુ આ તમારું છે, મારું કાંઈ નથી આમાં. આટલો ત્યાગ દીકરી જેટલો દુનિયામાં કોઈ ન કરે. પણ વાત તમને ઈ કરું, ઉપરકોટનો કિલ્લો જીતાડો, દરવાજાના ભૂગળ જૂટ્યા અને આ બાજુ રાજપૂતાણી થર 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 ધ્રુજવા મંડાણી. 6 મહિનાના બાળકને લઈને જાવું ક્યાં પિન્ટુભાઈ? હવે સાંભળજો, ઉપરકોટનો કિલ્લો તો તૂટી ગયો, જીતી લીધો પાટણપતિએ, સિદ્ધરાજ જયસિંહ સોલંકીના માણસો જીતી લીધો. પણ એક ભગવતી માતાજીનો નાનો એવો એમાં થડો હતો, હવા હવા વેતના ફળા પડેલા. સાંભળજો, 999 પાદરના ધણી જેને કહેવાય, જુનાગઢના રા કહેવાય જેને. અને રાજપૂતાણીએ તેદી ખોળો પાથરી
પોતાનો ધડ યુદ્ધમાં કામ આવી જાય. જુનાગઢની સૈનિક, જુનાગઢની રાજના સેનો મરવા માંડ્યાના સૈનિકો એક પછી એક તરવારના ઝાટકે વેતરાવા માંડ્યાના. ખબર પડી ઉપરકોટ જીતી લીધો, હમણાં પાટણપતિ આવી જવાના. અને તેથી ખોળો પાથરી 6 મહિનાના બાળકને એક નાનો એવો દીવો કરી અને પ્રાર્થના કરે છે ભગવતીને, ગયે ભેળિયા વાળી હે ખોડિયાર, હવે ઉપરકોટ તો દુશ્મનો જીતી ગયા, ક્યાં જવું હવે? જુનાગઢનો રા વંશ હવે જોખમમાં મુકાણો. પણ દીવો કરી માતાજીને નાનો એવો આડી વાટ દીવો, જો આડી વાટનો આ દુહો ન્યા સાક્ષી પૂરે છે, અમે નહીં પણ અમારા બાપ દાદાએ કોક દીક તારા સામે જો દીવો કર્યો હોય, દીવો આડી વાટનો અમારા કુળમાં કરેલ હોય, અમે ભલે નો કર્યો હોય પણ અમારા કુળમાં કોકે તો કર્યો હશે ને, તો જાવા દેતી નહીં જોગણી અમારી લાખે વાતું એ લાજ. આ ગોહિલવાડનો એક પણ રાજપૂતનો દીકરો ખાલી સોમનાથ જાય તોય ભલે, ન જાય તોય ભલે પિન્ટુભાઈ, પણ ખાલી સોમનાથની દશ સામે મીટ માંડે ભોળિયો હામો હોકારા આપે. શું કામ? કે દુનિયાને જરૂર હતી તેથી અમારો બાપ માથા દેવા માટે સોમનાથ માટે ઊભો રહી ગયો તો ઈ ભોળોનાથ, ઈ હમીરજી ગોહિલ. અને તેથી આ દુહો કીધો, દીવો જો આડી વાટનો અમારા કુળમાં કરેલ હોય માં, હવે દશ નહીં હુજે, ઉપરકોટ તો જીતી લીધો. હવે સાંભળો, પછી રાજપૂતાણીને જીવતર કરતા આબરૂ વધારે વાલી હતી. અને જેને જીવતરથી આબરૂ વાલી હોય ને એને દખ પડે છે. બાકી ખંભે પસડિયું નાખી નાખીને ઘૂમરા મારે એને ક્યાં તકલીફ દુનિયામાં પડવાની છે? એને કાંઈ તકલીફ ન પડે. જેને લાજ વાલી હોય, જેને આબરૂ વાલી હોય, ફાલાના ગા એને જ ખાવા પડે છે. અને તેદી 6 મહિનાના નવગણને લઈ અને વડારણને એટલું કીધું કે આલીદર બોલીદરમાં મારો જીભનો માનેલ ભાઈ છે દેવાય બોદર, ત્યાં સુધી નવગણને પુગાડી દો. મારી ખોડિયાર રખોપા કરે, જુનાણાનો રા જુનાણાનો દીવો છે હાથમાં નહીં ને એટલે પુગાડી દો. એ કે પણ જોજે ખબર ન પડે. એ કથા તમે જાણો છો આયા. અને તેદી નાના એવા હુંડલામાં વાલ્મીકી હતો, ઢોલ વગાડવા વાળો. કોઈને વેમ પડે પિન્ટુબા, અટાણે તમે અટાણે ચૂંટણી હમણાં આજે જ પૂરી થઈ. તમે જોજો આમાં એકબીજાની પાર્ટીમાં ભજીયા ખાવા જાય તો સામે સમાચાર મળી જાય કે આ ફલાણા ભાઈ બેઠા હતા, આ ફલાણા ભાઈ બેઠા હતા, આની કાર્યાલય બેઠા હતા, નામ નથી દેતો, આ ફલાણાની કાર્યાલય બેઠા હતા. અટાણે ચૂંટણીના માહોલમાં તમે આ બાજુથી આ બાજુ ખાલી ઊભા રહી જાઓ, ખાલી રામ રામ કરવા ઉભા રહી જાવ, હર મીડિયામાં આવી જાય કે આ ફલાણા ભાઈ મળ્યા, એટલે પણ રોડે ભેળા થયા યાર. હવે સાંભળજો, અટાણ જો આટલી ખબર પડે તો તેદી ન પડે? તેદી એમ કીધું કે ખબર ન પડે તો કે ઢોલ વગાડવા વાળા વાલ્મીકીને બોલાવો. તેદી ભીમડો રખે હર વાલ્મીકી હતો, ઢોલ વગાડતો, હાવણો લઈને રાજના કામ કરવા વાળો, કોઈને વેમ ન પડે, ડાઉટ ન જાય. એટલે એને બોલાવીને કીધું ભીમા કે હા બા. સાંભળજો રાજપૂતાણીના સૂર કેવા હતા કે ભીમડા, મેં વાલબાઈ વડારેને નવગણ આપી દીધો છે અને તને એટલું કહું છું કે નવગણને આલીદડ બોલીદડના જાપા સુધી પુગાડી દેજે. આ રાજપૂતનું જુનાણાના રાનો વંશ, જુનાણાના રાનો દીવો હાથમી ન જાય, એ જવાબદારી તમારી છે. અને તેદી નાનો પિન્ટુભાઈ ઝૂંપડામાં રહેવા વાળો માણા, એની અમીરાત તો તમે જુઓ. એને એમ નથી કીધું મને શું આપશો તમે, એને એમ કીધું મૂંઝાતા નહીં બા, આ તો અમારો અંદાતા છે અને લાખ વાતે કદાચ અમારા ખોળિયામાં પ્રાણ વયા જાય તો ભલે વયા જાય, પણ જુનાણાના જાપેથી લઈને આલીદર સુધી હું પુગાડી દઈશ. વાલબાઈ વડારાને ભીમાને કીધું, હુંડલો હતો, એક હાથમાં હાવણો હતો, એટલે કોઈને વેમ ન પડે, એમ થાય કે આ તો વાળવા આવ્યો લાગે છે, આ તો હુંડલો લઈને કામે આવ્યો લાગે છે, એટલે એના ઉપર કોઈને વેમ ન જાય. હા ભળજો, જુનાગઢના રાને સમય બલવાન નહીં પુરુષ બલવાન, કાબે અર્જુનને લૂંટ્યા વહી ધનુષ વહી બાણ. જે જુનાણાના 999 પાદરના દરબારગઢમાં જેનો જન્મ થાય અને એને હુંડલામાં મૂકીને જવું પડે, શું કામ? આ તો સમય બળવાન હતો, સમય નથી ને એટલે કવિએ કીધું સમય બલવાન નહીં પુરુષ બલવાન, કાબે અર્જુનને લૂંટ્યા વહી ધનુષ વહી બાણ. અર્જુનને લૂંટી લે કાબા, આની વાતમાં માલ છે. કુરુક્ષેત્રના મેદાનમાં 18 અક્ષરની સેના સામે લલકાર કરવા વાળો અર્જુન, એને હરાવી દે. પણ સમય ન હોય ને તેદી રાકાઈ ફડાકા મારીને વ્યા જાય. આ નક્કી રાખવાનું તમારે. અને તેદી હુંડલામાં નવગણને મૂકી અને વાલ્મીકી નીકળી ગયો ભીમો. અને પછી નવગણને પુગાડી દીધો. કથા જાણો છો એટલે વાતું ટૂંકી કરું. પુગાડી દીધો નવગણને આલીદર બોલીદર દેવાત બોદરના આંગણે. અને પછી પાછો વળ્યો ને એટલે હિમાડે વાલબાઈ વાટ જોતી હતી. એટલે વાલબાઈ કીધું કે ભીમા કે આ બેન બોલો કે મારે તને ભેટ આપી છે. શું ભેટ આપી છે? કે હોનાની હોનાના મોતી વાળો હાર પહેરેલો ભીમા. ગળામાં વાલબાઈ વડારણ હતી, રાજની વડારણ હતી, રાજપૂતાણીની વડારણ હતી. ગળામાંથી હોનાની મોતી વાળો હાર કાઢી અને ભીમાને કીધું કે લે તને આપી દઉં, તે મારું કામ કર્યું આજે. એ કે બેન તમારે દેવું હોય ને સાંભળજો, નાના માણામાંથી શીખવા જેવું આપણને મળે છે. એવું નથી કે મોટામાંથી બધું મળે, ક્યાંક ઝૂંપડું આપણને શીખવાડી જાય કે આમ જીવાય એમ. એવું નથી કે મોટા બંગલા જ શીખવાડે એમ. અને તેથી એમ કીધું કે બેન જો તારે દેવું જ હોય તો મને તારી કમરમાં હોનાની મૂઠવાળી કટાર પડી ને એ દઈ દે, મારે હાર નથી પહેરવો. એટલે વાલબાઈને એમ થઈ ગયું કે હવે આને કટાર ગમતી હશે, બહુ હોનાની મૂઠવાળી કટાર છે, એટલે લાઈન આપી દઉં. એટલે મોતીનો હાર પાછો આપ્યો અને હોનાની મૂઠવાળી કટાર આપી કે લે ભીમા હવે રાજી.
કે હા બેન હવે રાજી. અને એટલું બોલી અને જ્યાં વાલબાઈ નીકળી કે હાલ હવે નોખા પડી જાય, કોક ભેળા ભાળ છે ને તો સોલંકીને ખબર પડી જાય છે કે રાજનું કાવતરું લાગે છે, એટલે નોખા પડી જાય. હિમાડેથી બે જ આમ નોખા પડ્યા, બે ડગલા. ત્યાં તો એક ગામ ફરડા કરીને બીજો ને ત્રીજો ઘા થયો. વાલબાઈ પાછું વળીને જોવે તા તો લોહીના ફુવારા મીડેલા ઉડવા. આહા ભીમા, પિન્ટુભાઈ મરતા મરતા ઓલો ઢોલ વગાડવાળો વાલ્મીકી કહે છે પોતાની જીભની માનેલી વાલબાઈ વડારે બેનને, એ કે સાંભળી લે બેન, હું ને તું બે ભેળા જુનાગઢના રાને જીવંત રાખવા, જુનાડાનો દીવો ઓલાઈ ન જાય એટલે આ બાળકને મૂકવાનું કામ તે મને આપ્યું. નવઘણને ઉતારી દો. મેં આલીધર બોલીધર સુધી પુગાડી દીધો. સાંભળજો એની અમીરાત જો, પણ હું નાનું વરણ છું અને આવડી મોટી વાત કે ખગા વાલામાં જાઓ ને કંઈક મારાથી ન ખાવાનું ખવાઈ જાય, ન પીવાનું પીવાઈ જાય, અને આવડી મોટી વાત જુનાડાના રાને મેં પુગાડી દીધો. સોલંકીની મીટ મંડાણી છે, ગામડા થમરોળે છે, જુનાડાના રા વંશને પૂરો કરો. અને આવડી મોટી વાત મારા પેટમાં ન રહે અને ક્યાંક મારાથી બોલાઈ જાય ને તો જુનાણાનો દીવો હાથમી જાય. એટલે બેન મને એમ લાગ્યું કે હવે આના કરતા જુનાણાનો રાહ જીવે ને એ બરોબર છે, મારે મરવું જરૂરી છે. એટલે મેં કટાર ખાઈ લીધી અને હવે હું મરી જાઉં ને તો મારા ઘરે સમાચાર આપી દીધો કે જુનાણાના રાની જગતને જરૂર છે. હું તો નાનો એવો માણસ છું, મારી શું જરૂર હોય. હા ભણજો કેવડું બલિદાન આપ્યું આ માણસે. અને પછી ધીરે ધીરે જુનાણાનો રાહ જ્યાં મોટો થાય, હવે આ બાજુ ઘટના કેવી બને છે. આ બાજુ ઘોડા તૈયાર કર્યા અને આ બાજુ ઘોડા તૈયાર કર્યા અને ધીરે 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 હાલવા માંડે આમ બગીયું. સાંભળજો, સોમાન જ્યાં વાલું હોય એટલે હું બોલું છું વાંચ્યા પછી આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ. રાજપૂતાણીએ પોતાના દેહના બલિદાન પિન્ટુભાઈ સોમાન માટે આપ્યા છે અને અંગૂઠેથી ચિતાયું હળગાવેના દાખલા 1,000 છે. જેમ પદ્માવતી, તમે મૂવી જોયું આખું પદ્માવતી, એમાં એવું હતું કે હું જાઉં ને દિલ્હીમાંથી દળકટક લઈને જાઉં અને પદ્માવતી લઈને પાછો વ્યો, પણ એ રાજપૂતાણી હતી કે જીવતા કોઈના હાથમાં ન આવે, જીવતા ચિતામાં પડી જાય. જીવતા આજ પણ ઇતિહાસ આપણને યાદ છે. મહારાણા પ્રતાપ શું કામ યાદ છે આપણને? હારા એ ગુંદી હોય, અલવર હોય, સુલંબર હોય, કોટા હોય, હારા સેલ્યુટ કરી લીધી, માથું નમાવી દીધું. પણ મેવાડમાં જ્યાં ખબર પડી ત્યાં એમ કીધું કે રાણો આજે ન નમે, રાણો કાલે ન નમે. અને રાણાનું મસ્તક નમે ને પિન્ટુભાઈ તો એકલંગજી મેવાડમાં બેઠો છે ભગવાન ભોળોનાથ. એકલંગજીની સામે, ભગવાનની સામે મારું માથું નમે. આવો જે અણનમ ટેક હતી. અને તેથી એ ઘોડાની પડગલી વાગતી જાય. આ બાજુ પાટણપતિની ફોજ હાલી આવે. વઢવાણના ભોગાવામાં ઘોડા પૂગ્યા. તરવરિયા તોખાર તારું હયું ફાટ્યું ને હસલા મારે મરતા રાખ હેંગાર હવે ગામતરા ગુજરાતના. અને આ જ્યાં કીધું તા તો ઘોડાના ગુડા વળી ગયા અને રાજપૂતાણીના જમણા પગેથી અગ્નિ લાગી. પાટણપતિની ફોજ આવે એ પહેલા તો રાજપૂતાણી હળગી ગઈ. આવી જગદંબાઈ જેવી દીકરીઓ જન્મી છે એટલે આપણે એની વાતું કરી છે. આનું નામ ડાયરો છે. અને આવો જ્યારે ડાયરામાં આપણે બેઠા છીએ ત્યારે મને આજ પણ હું એક વાત તમને અહીંથી કરું. આજ પણ હજી વર્ષો વીતી ગયા, હજી કેવું પડે કે લે મોખડા હનુમાન તારું દાણ. આ ગીત મને ગમે છે એટલે તમારા માટે 2 કડીઓ અહીંથી સંભળાવું. આહા, મોખડાજી ગોહિલ જ્યારે ધીંગાણે નીકળ્યા, સાંભળજે પેરમના રાજા તને દેયુના મોહ નહીં જાજા. અને ત્યારે આ ગીતમાં કહેવાનો કેવો લાગે છે મોખડોજી ગોહિલ.